આપણે દ્વારકા મહિમામાં દ્વારકાધીશને તુલસી અર્પણ કરવાનો મહિમા ચાલે છે અને તુલસીનો મહિમા ચાલે છે. એની અંદર કાલે આપણે જોયું કે જેના મસ્તક ઉપર તુલસીની માળા શોભાયમાન છે એ વ્યક્તિના શરીરમાં સાક્ષાત શ્રી હરિ જ વિરાજમાન થઈને લીલા કરે છે. જેના ગળામાં તુલસીની માળા છે એના વિશે કાલે આપણે ઘણું બધું લીધું. પછી હવે એમ કહે છે કે કળિયુગની અંદર જો કોઈ તુલસી માળાથી વિભૂષિત થઈને પુણ્ય કર્મ કરે છે કે દેવતાઓનું કે ભગવાનનું પૂજન કરે છે કે કોઈ પિતૃ ઉદ્ધારનું કાર્ય કરે છે તો એ કાર્યનું એને 1 કરોડ ગણું ફળ મળે છે. મતલબ તુલસીની માળા પહેરીને તમે ઠાકોરજીને માનો દીવાબત્તી કર્યા તો કરોડ વખત દીવાબત્તી કરવાનું પુણ્ય મળશે તુલસીની માળા પહેરવાથી, સીધું કરોડ ગણું. પછી માનો તમે કોઈ પિતૃનું કાર્ય કર્યું અને એ પિતૃના કાર્યમાં જો તુલસીની કંઠી વાળા કોઈ બેઠા એ પિતૃ કાર્યની અંદર તો કરોડ વખત પિતૃઓને તૃપ્ત કરવાનું ફળ મળી જશે તમને. મતલબ તુલસીની માળા તમારા કોઈ પણ સત્કર્મને કરોડ ગણું કરી દે છે. એટલે તુલસીની માળા પહેર્યા પછી જે સત્કર્મ થાય છે એનું કરોડ ગણું ફળ મનુષ્યને નિશ્ચિત પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા નથી, નિશ્ચિત. એટલે તુલસીની માળા પહેરવી જોઈએ. કારણ કે એક વખત ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારે તારું બનવું છે તો તુલસી માળા પહેરેલી હશે તો 1 કરોડ વખત પ્રાર્થના કરવાનું ફળ મળશે અને ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. તુલસીની માળા પહેરવાનો આટલો મહિમા છે. પછી કહે છે જે લોકોએ તુલસીની માળા પહેરેલી છે એને જોઈને યમરાજ એવી રીતે દૂર ભાગી જાય છે જેવી રીતે આંધીના અંદર હુકાયેલા પાંદડા દૂર ભાગી જાય છે. માની લ્યો મોટી આંધી આવી તો હુકાયેલા પાંદડાઓ કેવા ઉડીને દૂર ભાગી જતા હોય, ઉડીને. કારણ કે હુકાયેલા છે એટલે આંધી એને ઉડાડીને દૂર ભગાડી દેશે. એવી જ રીતે જે મનુષ્ય તુલસીની માળા પહેરી છે એની પાસેથી યમરાજના દૂત હુકાયેલા પાંદડાની જેમ દૂર ભાગશે. ભાગો આને તો તુલસીની માળા પહેરેલી છે, આની નજીક જવામાં ખતરો છે. મેં એક શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે તુલસીની માળા જેને પહેરેલી છે એની નજીક યમના દૂત જાય છે તો યમના દૂત પોતે બળીને ભસ્મ થઈ જાય છે. યમના દૂત જ બળીને ભસ્મ થઈ જશે. તુલસીની માળા પહેરવાની મહિમા છે એટલે મનુષ્ય અવશ્ય તુલસીની માળા ધારણ કરવી જોઈએ. આમ જોઈએ તો જે વૈષ્ણવ છે જ નહીં, જે તુલસીની માળા ધારણ નથી કરતો એ વૈષ્ણવ જ નથી ખરેખર. એ સનાતન ધર્મી જ નથી. સનાતન ધર્મી માટે તો તુલસીની માળા ફરજિયાત છે. આવી વસ્તુ છે. પછી કહે છે કે જેના ઘરમાં તુલસીનો રોપો ઉગેલો છે કે તુલસી કાષ્ટની માળા પહેરેલી છે કે તુલસીનું લાકડું પણ ઘરમાં પડેલું છે તો એ ઘરની અંદર પાપ ક્યારેય હુમલો કરશે નહીં. બહુ અગત્યની વાત છે, બહુ જ અગત્યની વાત છે કે તમે માનો તુલસી પહેરતા શરમાતા હોય તો ઘરની અંદર કુંડામાં તુલસીને વાવી દેજો. કારણ કે તુલસીનો રોપો પણ ઘરમાં હશે તો તમારા કરોડ જન્મોના પાપ છે ને તમારી પર હુમલો કરતા ડરશે એ ક્યારે હુમલો નહીં કરે. એમાં અડધા પાપ તો ભક્તિના કારણે નષ્ટ થઈ જશે, તમારે પૂરા ભોગવવા નહીં પડે. બોલું કેમ, કોઈ રાજા કિલ્લા વગર રહેતો હોય, કોઈ રાજાનો કિલ્લો ન હોય તો ચારે તરફથી દુશ્મન હુમલો કરે અને એ ગામને તહેશ નહેશ કરી નાખે છે. પણ જો એ રાજા કિલ્લામાં રહેતો હોય, ફરતે કિલ્લો હોય તો શત્રુ એટલી ઝડપથી હુમલો કરી શકતા નથી. એવી રીતે જેના ઘરમાં તુલસીનો રોપો છે, જેના ગળામાં તુલસી કંઠીની માળા છે, એ જીવ ઉપર પાપ એકદમથી હુમલો કરી શકતા નથી. એટલે તુલસીની માળા તો અવશ્ય પહેરવી જોઈએ. તમે કદાચ કોઈ સંપ્રદાયમાં ન હોય કે ક્યાંય દીક્ષા ન લીધી હોય તો તિલક ન કરો તો ચાલે, ચોટલી ન રખાવો તો ચાલે, હાલો, પણ તુલસીની માળા તો અવશ્ય ગળામાં રાખવી જોઈએ. એનો બહુ મોટો મહિમા છે. હાલાકી કોઈ દીક્ષા ન લીધી હોય
તો એ પર ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવું હોય તો કરી શકે, ચોટલી રખાવી હોય તો રખાવી શકે. જેમ ઘણા બ્રાહ્મણો દીક્ષા નથી લીધી તો ચોટલી રખાવે છે, તો એ રખાવી શકાય છે, કારણ કે હિન્દુ ધર્મની સહજ ઓળખાણ છે. પણ કઈ ન થઈ શકે તો તુલસીની માળા તો જરૂર પહેરવી જોઈએ. એનો કેટલો મહિમા છે, તમારી ઉપર પાપ હુમલો નહીં કરી શકે. અને પછી હું કહે જે તુલસીની માળા ગળામાં ધારણ કરે છે એના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણની અવિચલ ભક્તિ આવશે. અવિચલ ભક્તિ એટલે હૃદયમાંથી કોઈથી જાય નહીં એવી ભક્તિ આવી જશે. કેવળ ઈ તુલસીની માળા ધારણ કરી લેશે ત્યાં જ, એમાં કોઈ શંકા નથી. મારા પરિચયમાં એક ભક્ત છે, એ ભક્ત એમના બીજા કોઈ મિત્ર હતા, એમને તુલસીની માળા આપી. તો તુલસીની માળા આપી ને પછી પાછળથી મને ખબર પડી કે ભક્તની અંદર બહુ દયા છે, દયાળુ અતિશય જ છે. તો એ દયા હતી એની અંદર એટલે એના ગળામાં તુલસીની માળા પહોંચી. કારણ કે સત્કર્મ કરો એટલે આવા તુલસીની માળા અને તિલક ને એવું બધું પહોંચે આપણી પાસે. ભગવાનનું નામ, સત્સંગ ને એ બધું આપણી પાસે એમને નથી પહોંચતું, એના માટે સત્કર્મ કરવા પડે છે. તો એના ગળામાં તુલસીની માળા ગઈ ને તો મને સ્પષ્ટ જ યાદ આવી ગયું કે તુલસીની માળા એટલે જ ગઈ છે કે એને સત્કર્મ કર્યા છે. સત્કર્મ વગર કોઈને તુલસીની માળા ગમે નહીં, ગમતી જ નથી. આપણે એને કેસીને પહેરવાનું તો એને નહીં ગમે કે ભાઈ મારે અત્યારે નથી પહેરવી, આવી વાત છે. પણ હું તો એમ કહું છું તુલસી પહેરવી હોય. ક્યાંય શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે હોનાના ઘરેણા પહેરશે અને આ વસ્તુ મળશે, એમ એકેય શાસ્ત્રોમાં લખ્યું નથી. પણ તુલસીની માળાનો મહિમા તો જુઓ. પાપ તમારી ઉપર હુમલો નહીં કરે, કૃષ્ણની ભક્તિ મળશે. તુલસીની માળા પહેરે છે એની અંદરથી ભગવાન સાક્ષાત લીલા કરે છે. ત્યાં સુધી કહી દીધું. આટલો બધો મહિમા કીધો છે તો આપણે જરૂરથી તુલસીની માળા ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી કહે છે કે જેને તુલસીની માળા પહેરેલી છે એને આલોક અને પરલોકમાં કોઈ ભય પ્રાપ્ત થતો નથી. આપણે તો જુઓ નાની મોટી ઉપાધિઓ આવે તો ભય થવા માંડે, નાની મોટી ઉપાધિમાં આપણે ભયભીત થઈ જતા હોય છીએ. પણ અમારા રમેશ બાબા અને આલોકનો ભય નથી ને પરલોકનો ભય નથી, યમરાજાનો કે કોઈનો ભય નથી. આલોકમાં કોઈ, અમારા રમેશ બાબા માટે એમ કહેવામાં આવ્યું હતું કે એમનું રસકુંજ છે જેમાં છોકરીઓ રહે છે, છોકરીઓનું નિવાસ સ્થાન છે રસકુંજ. તો કે એ જંગલ ખાતામાં બનાવી નાખ્યું છે, ગેરકાયદેસર છે તો એને પાડી નાખવાની છે. ડીએમ નો ઓર્ડર લખનઉ યુપીની રાજધાની છે, ઓલી આ ગાંધીનગરની જેમ. તો લખનઉથી ઓર્ડર આવી ગયો હતો કે ભાઈ રસકુંજ પાડી નાખો. તો બધા બાબાને કહે બાબા લખનઉથી ઓર્ડર નીકળી ગયો છે કે રસકુંજ પાડી નાખો, હવે શું થશે? બાબા કે ડીએમ નો ઓર્ડર આવે કે ડીએમ ના બાપ નો ઓર્ડર આવે, અહીંયા એક ઈંટ કોઈ હલાવી હગવાનું નથી, એક ઈંટ નહીં હલાવે કે. કારણ કે બાબા કે અહીંયા છોકરીઓ આરાધના કરે છે, છોકરીઓ ભજન કરે છે, અને ભજન કરતા હોય જગ્યા ઉપર યમરાજ પણ હુમલો નથી કરી શકતા. તો ડીએમ ના ઓર્ડર શું હુમલા કરશે? આ તો મેં મારી નજરે સાંભળેલી વાતો કહું છું. રમેશ બાબા સિંહની જેમ ગર્જના કરતા, ગમે એનો ઓર્ડર આવ્યો હોય લખનઉ બખનઉ કે કાંઈ થવાનું નથી. આજ સુધી રસકુંજની એક ઈંટ કોઈ હલાવી હૈયું નથી. મતલબ મહાપુરુષોને કોઈનો ભય નથી હોતો. અરે જેને ભગવાનનો ભરોસો હોય એને કોનો ભય હોય? ભય તો આપણા જેવા સાધારણ માણસોને હોય. આ ન કામ થયું, ઓલું કામ ન થયું, આમ ન થયું ને ઓલું ન થયું ને, ભયમાં જ જીવતા હોય આપણે. પણ જે ભજન કરે છે એને કોઈનો ભય રહેતો નથી. એટલે તુલસીની માળા ધારણ કરવાથી આલોક અને પરલોકમાં ક્યાંય ભય નથી રહેતો અને ભગવાન મળે એ અલગ. પછી કહે છે જે તુલસીની માળા ધારણ કરે છે એના દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન નષ્ટ થઈ જાય છે, અપશુકન નષ્ટ થઈ જાય છે અને શત્રુનો ભય નષ્ટ થઈ જાય છે. આ ત્રણ ભય તુલસીની માળા ધારણ કરવાથી નષ્ટ થઈ જાય છે. ઘણા લોકો કહેતા હોય તમને આવું ખરાબ સપનું આવ્યું, ત્યારે સારું સપનું ના આવ્યું કે ભૂતનું સપનું આવ્યું. અરે એમાં ડરવાની શું જરૂર છે? તુલસીની માળા પહેરેલી છે તો એ સપનું આવે તો ડરવાની જરૂર નથી. કોઈ અપશુકન છે? હું તો અમારા બાબાની આજે ઘણી વાર સત્સંગ સાંભળીને આવું ને, કેટલી વાર બિલાડી વચ્ચે ઉતરતી હોય, કેટલી વાર. તમે નહીં માનો, મને લેસ માત્ર ભય નથી થતો ત્યારે અરે બિલાડી આજી ઉતરી. 3 વખત બોલી લઉં રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આજ સુધી કોઈની કાંઈ અમંગલ થયું મને સાંભળતું નથી, કઈ અમંગલ નથી થયું. અભિમાન નથી કરતો, તો જસ્ટ વાત કરું છું કે ઘણી વાર બિલાડી ઉતરતી હોય ને બીજાને બિલાડી ઉતરે ને તો ડરી જતા હોય.
અપશુકન થશે ને ઓલું થશે ને આ થશે ને, કઈ થતું નથી. ભગવાનના નામ સામે આ બધી બેકાર છે. તુલસીની કંઠી પહેરેલી હોય, ભગવાનનું નામ મોઢામાં હોય, ભગવાનની ભક્તિ હોય, એને શું અપશુકન કે ઈ નડે? કોઈ અપશુકન એને નડતા નથી. અને શત્રુઓનો ભય નથી રહેતો જેને તુલસીની માળા ધારણ કરેલી છે. ફરી પદ્મ પુરાણમાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે જે લોકો, કોઈ વ્યક્તિ મરી ગયો હોય, ધામ પધારી ગયો હોય અને એની ઉપર તુલસીનો નાનકડો કટકો પણ અર્પણ કરી દે છે તો એ વ્યક્તિની સદગતિ થઈ જાય છે, નિશ્ચિત સદગતિ થઈ જાય છે. ખાલી એક તુલસીનો કટકો અર્પણ કરવાની વાત છે. આવી વસ્તુ છે. તો તુલસીનો આવો અપાર મહિમા છે જે આ સ્કંદ પુરાણમાં આપ્યો તો એ લીધો. હવે અધ્યાય ચાલુ થાય છે દ્વારકા મહિમા, ગોપી ચંદનનો મહિમા અને ગોમતીનો મહિમા. આ ત્રણેયનો મહિમાનો અધ્યાય ચાલુ થાય છે. એ પણ બહુ સરસ છે. અહીંયા એમ છે કે ભગવાનને 3 પુરી અતિશય પ્રિય છે: મથુરાપુરી, દ્વારિકાપુરી અને અયોધ્યાપુરી. કળિયુગમાં આ 3 ગામ ધામ ભગવાનને અત્યંત પ્રિય છે. મતલબ મથુરામાં રહ્યો તોય ભલે, દ્વારિકામાં રહ્યો કે અયોધ્યામાં રહ્યો, પણ આ 3 ધામ ભગવાનને અતિ પ્રિય છે. અહીંયા જે રહે છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. નિશ્ચિત ચારેય વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી કે અહીંયા પણ સુખેથી જીવશે અને પછી મોક્ષ પણ મળી જશે. એટલે મનુષ્યએ બને ત્યાં સુધી ધામમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખેર ભગવાન તો બધે મળે છે એવું નથી, પણ ધામની અંદર સાધુ સંગ, સત્સંગ, આ જે વસ્તુ છે ને એ વસ્તુ બીજે મળતી નથી. એટલે મનુષ્યએ ધામની અંદર રહેવું જોઈએ. મથુરામાં યમુના નદી, દ્વારિકામાં ગોમતી અને અયોધ્યામાં સરયુ, જે આ 3 નદીમાં સ્નાન કરે છે એને મોક્ષ મળી જાય છે. આ ત્રણેય નદીને મોક્ષ આપવા વાળી કહેવામાં આવે છે.